તો અપડેટ આપણે જણાવી દઈએ પ્રધાનમંત્રીના કાર્યક્રમની સુરત પહોંચી ગયા છે પ્રધાનમંત્રી અને વજ્ર ટેન્ક જે આજે સેનાને તે અર્પિત કરવાના છે તેનો આ કાર્યક્રમ। તો પ્રધાનમંત્રી સુરત હાલ પહોંચી ગયા છે। આજનો તેમનો કાર્યક્રમ જેનો આ મહત્વનો પડાવ સુરતમાં K9 વજ્ર ટેન્ક જે આજે સેનાને સમર્પિત કરવાના છે પ્રધાનમંત્રી અને તે માટે તૈયારી પૂરી થઈ ગઈ છે। તો પ્રધાનમંત્રી જોઈ શકાય છે તેમની સાથે અધિકારીઓનો મોટો કાફલો અને જે રીતે તેમણે સેનાને સમર્પિત કરી છે K9 વજ્ર ટેન્ક। તો આમ સેના જે છે તેને સમર્પિત કરી છે આ ટેન્ક અને ભારતની આર્મીને સમર્પિત ભારતની સેનાના તાકાતમાં એક વધારો કરશે આ ટેન્ક તેને લઈને સેનાને સમર્પિત કરવામાં આવી છે આ ટેન્ક। તો પ્રધાનમંત્રી સુરતમાં પહોંચી ચૂક્યા છે જ્યાં K9 વજ્ર ટેન્કનો તેમનો કાર્યક્રમ જે સેનાને સમર્પિત તે કરી ચૂક્યા છે અને હવે તેમને આગળ લઈ જવામાં આવી રહ્યા છે। તો સુરતમાં જ નિર્માણ પામી છે આ ટેન્ક અને આવી વધુ 100 ટેન્ક જે સુરતમાં બનવાની છે નિર્માણ પામવાની છે અને તેનું નિરીક્ષણ પણ કરી શકે પ્રધાનમંત્રી। તો તે માટે જ તેમને ખાસ લઈ જવામાં આવી રહ્યા છે। તો K9 વજ્ર ટેન્ક જેની અનેક એવી વિશેષતાઓ છે જે સેનાની તાકાતમાં ઘણો વધારો કરશે અને આ ટેન્કને લઈને હવે જે કાર્યક્રમ છે તેનો ભાગ બન્યા છે પ્રધાનમંત્રી સુરત આવીને। તો આજના કાર્યક્રમનો તેમનો આ પહેલો પડાવ સુરત ખાતે જે ટેન્ક સેનાને સમર્પિત કરવાના હતા કરી દીધી છે તેમણે અને સેના માટે હવે આ ટેન્ક ફાળવવામાં આવી છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે તેમણે આ કર્ટેન ઓપન કરીને સેનાને અર્પણ કરી છે K9 વજ્ર ટેન્ક। તો આવી અન્ય 100 ટેન્ક નિર્માણ પામવાની છે સુરતના હજીરામાં। તો ખાસ વાત એ છે કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ ટેન્કને ખાસ સુરતમાં જ બનાવવામાં આવી છે। વધુ 100 ટેન્ક જેવી બનવાની છે અને આ તમામ ટેન્ક જે ઓટોમેટિક છે અને મારક ક્ષમતા એટલી ધરાવે છે કે પાકિસ્તાન ચીનની ઊંઘ હરામ કરવા માટે પૂરતું છે। તો એવી ટેન્ક જે હવે ભારતીય સેનાના હથિયારમાં વધુ એક સોગાડું મેળશે ત્યારે કહી શકાય કે ભારતીય સેનાની તાકાત હવે વધી ગઈ છે। તો સેનાને સમર્પિત કરી તેમણે આ વજ્ર ટેન્ક અને હવે પ્રધાનમંત્રીને આગળ લઈ જવામાં આવી રહ્યા છે। તો આ ફેક્ટરી જ્યાં આ ટેન્કનું નિર્માણ થવાનું છે તેનું પણ નિરીક્ષણ કરી શકે પ્રધાનમંત્રી તે માટે જ કદાચ તેમને લઈ જવામાં આવી રહ્યા છે। તો હાલ તો કાફલો તેમનો જોઈ શકાય છે અન્ય અધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત છે L&T કંપનીના અધિકારીઓ ઉપસ્થિત છે જેમના દ્વારા આ ટેન્ક બનાવવામાં આવી છે। તો L&T કંપની દ્વારા જે આ ટેન્ક બનાવાઈ છે તેનું એક પ્રોજેક્શન પણ અહીં મૂકવામાં આવ્યું છે અને વિડીયો મારફતે બતાવવામાં આવી રહ્યું છે કે આ ટેન્કની શું શું ખાસિયતો છે કેટલી મારક ક્ષમતા છે અને ભારતીય આર્મી જે તેનો ઉપયોગ કરવાની છે કઈ રીતે સેનાની તાકાતમાં તે વધારો કરશે તેનું એક પ્રોજેક્શન પણ અહીં મુકાયું છે અને આ સાથે તમામ અધિકારીઓનો કાફલો જે પ્રધાનમંત્રીની આ કાર સાથે આગળ વધી રહ્યો છે અને પ્રધાનમંત્રીને લઈ જવામાં આવી રહ્યા છે નિરીક્ષણ કરવા માટે। તો આ ફેક્ટરી જ્યાં ટેન્કનું નિર્માણ થયું છે તેનું અવલોકન કરશે પ્રધાનમંત્રી। તો સુરતથી લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદીનો આજનો કાર્યક્રમ જેનો આ પહેલો પડાવ છે સુરત તેઓ પહોંચ્યા છે। અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે તેઓ સુરત પહોંચ્યા અને સુરતમાં જે K9 વજ્ર ટેન્ક છે સેનાને તેમણે અર્પણ કરી છે સેનાની તાકાતમાં વધારો કરનારું આ હથિયાર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ અને એમાં પણ સુરતમાં નિર્માણ પામેલી આ ટેન્ક એટલે સુરતવાસીઓ માટે એક ગૌરવવંતું કહી શકાય આજનો આ પ્રસંગ। તો કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પોલીસનો કાફલો પણ તૈનાત છે ગુજરાત પોલીસની પણ મદદ લેવાઈ રહી છે ત્યારે આ તમામની સાથે ખડે પગે જવાનું છે સુરક્ષામાં અને આ તરફ પ્રધાનમંત્રી જે આગળ વધી રહ્યા છે આ કાર્યક્રમમાં અને હવે નિરીક્ષણ કરશે અવલોકન કરશે એ જગ્યાનું કે જ્યાં આ ટેન્ક નિર્માણ પામી છે અને આવી અન્ય 100 ટેન્ક અહીં બનવા જઈ રહી છે સુરતના હજીરાના દ્રશ્યો। તો પ્રધાનમંત્રીએ જે રીતે આ ટેન્ક સેનાને અર્પણ કરી તેમણે કર્ટેન ઓપન કરીને આ ટેન્ક સેના માટે અર્પણ કરી છે અને ભારતીય સેનાની જે આર્મ્ડ ફોર્સ છે તે તેનો ઉપયોગ કરશે સરહદ પર દુશ્મનોને જવાબ આપવા માટે આ ટેન્ક ખૂબ જ સક્ષમ છે। તો માત્ર 3 ધડાકા જે દુશ્મનને ધ્રુજાવી શકે આ ટેન્કના એવી વજ્ર ટેન્ક K9 વજ્ર ટેન્ક જે આજે સૈન્યને મળી છે। તો ત્યારબાદ પ્રધાનમંત્રીને આગળ લઈ જવામાં આવી રહ્યા છે તેમની સાથે અધિકારીઓનો કાફલો પણ છે L&T કંપની જેના દ્વારા ટેન્ક બનાવવામાં આવી છે તેનું આ સ્થળ। તો આગળના કાર્યક્રમો પણ આપણે જણાવી દઈએ સુરતથી પ્રધાનમંત્રી જવાના છે આગળ જ્યાં દાદરા નગર હવેલીની મુલાકાત કરશે દમણમાં તેઓ
કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે અને આ સાથે સેલવાસ પણ જવાના છે, જ્યાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવાના છે અને તેને લઈને ભારે ઉત્સાહ છે અહીંના વિદ્યાર્થીઓમાં પણ અને લોકોમાં પણ. તો સેલવાસમાં જાહેર સભા પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી. આ તમામ તેમના આજના કાર્યક્રમો છે. જો કે પહેલો પડાવ સુરતનો વજ્ર ટેન્ક જે સેનાને તેમણે સમર્પિત કરી છે, કદાચ આ ટેન્કનું નિરીક્ષણ પણ કરી શકે પ્રધાનમંત્રી. તે વિશે માહિતી મેળવશે, અવલોકન કરશે. તો ખૂબ જ મહત્વની આ ટેન્ક જે રીતે નિર્માણ કરાઈ છે, અનેક બાબતોનું તેમાં ધ્યાન રખાયું છે કે સેનાને કઈ રીતે મદદરૂપ થઈ શકે આ ટેન્ક, તે બાબતોનું ધ્યાન રાખીને ખાસ તેનું નિર્માણ કરાયું છે. તો પહેલી વખત આ પ્રકારની કોઈ પ્રાઇવેટ કંપનીના ફેક્ટરીના ઉદઘાટનમાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે, જેનું કારણ છે કે K9 વજ્ર ટેન્ક સાથેનો જે કોન્ટ્રાક્ટ થયો છે L&T કંપનીનો, તેને લઈને આ પ્રસંગ. તો સુરતથી તેજસ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસ, જે રીતે પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધી રહ્યો છે, શું વધુ માહિતી? પ્રધાનમંત્રી સુરત હજીરા ખાતે પહોંચી ગયા છે. થોડાક સમય પહેલા જ તેમને જે કોમ્પ્લેક્સ છે તેનું ઇનોગ્રેશન પ્રાથમિક ધોરણે કરી દીધું, તેની વિઝિટ લઈ લીધી છે અને થોડાક સમય બાદ તેઓ જે ટેન્ક છે તેની મુલાકાત પણ કરશે. અત્યારે આપણે માહોલ બતાવીશ જે જગ્યા ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. છો મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે ઇન્વાઇટેડ, કારણ કે સિલેક્ટેડ લોકોને જ બોલાવવામાં આવ્યા છે, કારણ કે ખૂબ પ્રતિબંધિત વિસ્તાર છે અહીં, એને તેનું ધ્યાન રાખીને જ સિલેક્ટેડ લોકોને બોલાવવામાં આવ્યા છે. આર્મીના લોકો આવ્યા છે, સેનાના લોકો આવ્યા છે, કોરિયાથી પણ જે લોકો સાથે ટાઈઅપ થયું છે એ તમામ મહાનુભાવો અહીં બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ જે VVIP છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે. ધારાસભ્ય અહીં પહોંચ્યા છે, જે કંપનીના જે લોકો છે તે પણ પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ શરૂઆતની જે કંપનીની મુલાકાત છે તે લઈ લીધી છે અને થોડાક ક્ષણની અંદર, થોડાક જ મિનિટોની અંદર પ્રધાનમંત્રી અહીં પહોંચશે. K9 વજ્ર જે ગન છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે. ખૂબ મહત્વની દિવસ આજે દેશ માટે છે, સેના માટે છે, સુરત માટે છે, કારણ કે સુરતની અંદર આ ટેન્ક જે ગન છે તે બની રહી છે. K9 વજ્ર ગન ખૂબ મહત્વની એટલા માટે છે કારણ કે બોફોર્સની સાથે જ હવે જે સેના છે, આર્મી છે, તેની આર્ટિલરી વિભાગ છે તેને આ ગન આપવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ મહત્વની વાત છે, આર્મી માટે ખૂબ મહત્વની એટલા માટે છે કારણ કે આ જે ગન છે તેનો ઉપયોગ જે પ્રકારે આર્મી કરશે, ખાસ કરીને સરહદી વિસ્તાર છે, જે કચ્છનું રણ હોય અથવા તો પછી જે રાજસ્થાનની બોર્ડર છે, પૂર્વોત્તરના જે રાજ્યો છે, કાશ્મીર છે, આ તમામ સ્થળો પર આ જે ગન છે તેનો ઉપયોગ થશે. થોડાક ક્ષણોમાં, થોડીક જ મિનિટોમાં પ્રધાનમંત્રીનો કાફલો અહીં પહોંચી જશે. તેને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તમામ મહાનુભાવોને પોતાની જગ્યા ઉપર બેસી જવા માટેના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો આર્મીના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે, મિલિટરીના અધિકારીઓ અહીં પહોંચ્યા છે, ડિફેન્સ એક્સપર્ટ્સ પણ અહીં આવ્યા છે. વાત જો કરવામાં આવે તો જે કોરિયા સાથે આખું ટાઈઅપ થયું છે, કોરિયા સાથે મળીને આ જે ટેન્ક છે તે બનાવવામાં આવી છે અને જે કોરિયાના પ્રતિનિધિ મંડળ છે જે કંપની સાથે ટાઈઅપ થયું છે તેમને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પણ અહીં પહોંચ્યા છે. એટલે કહી શકાય કે ખૂબ મહત્વનો દિવસ આજે સુરત માટે છે, દેશ માટે છે અને ખાસ કરીને સેના માટે છે, કારણ કે સેના આ જે ટેન્ક છે તેનો ઉપયોગ કરવાની છે અને તેથી જ જે વજ્ર ટેન્ક છે તેનું એક મહત્વ વધી ગયું છે. થોડાક ક્ષણોમાં તૈયારી છે પ્રધાનમંત્રીના આવવાની. જે કાર્યક્રમ સ્થળ છે ત્યાંથી પ્રધાનમંત્રી નીકળી ગયા છે અને અહીં જે જગ્યા ઉપર ઇનોગ્રેશન ફંક્શન રાખવામાં આવ્યું છે ત્યાં આગળ પ્રધાનમંત્રી થોડાક જ સમયમાં પહોંચશે. જોઈ શકો છો સ્પષ્ટપણે જે પ્રકારનો માહોલ છે, ઉત્સવનો માહોલ, તે જોવામાં આવી રહ્યો છે અને પ્રધાનમંત્રીના આગમનની જે ગણતરીઓ છે તે અત્યારે ગણાઈ રહી છે. થોડાક જ સમયમાં પ્રધાનમંત્રીનો કાફલો અહીં કાર્યક્રમ સ્થળે પહોંચશે. K9 વજ્ર ટેન્કનું જે ઇનોગ્રેશન કાર્યક્રમ છે, જે ફેક્ટરી છે તેના ઇનોગ્રેશનના કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ આવ્યા છે. તેઓ પણ પ્રધાનમંત્રી સાથે છે અને થોડાક જ સમયની અંદર તેઓ પણ અહીં પહોંચવાના છે. ખાસ જો વાત કરવામાં આવે તો 100 જેટલી વજ્ર ટેન્ક, K9 વજ્ર ટેન્ક બનાવવાનો જે ઓર્ડર છે તે L&Tને મળ્યો છે. અત્યારે શરૂઆતના સ્ટેજમાં 10 ટેન્ક બનાવવામાં આવી હતી. આ 10 ટેન્ક જે છે તેમાંથી
3 ટેન્ક આર્મીને આપવામાં આવી હતી ટેસ્ટિંગ માટે. રાજસ્થાનમાં લગભગ 30 થી 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કયા પ્રકારે તે કામ કરી રહી છે, તેની મૂવમેન્ટો, તેનું જે ગન છે તે કેટલું રેન્જમાં ફાયર કરે છે, આ તમામ બાબતોને ચકાસવામાં આવી હતી. ચકાસ્યા બાદ જે આર્મી છે તેને કેટલાક પેરામીટર્સ નક્કી કર્યા હતા, જે સુધારો વધારો કરવાના હતા. એ તમામ સુધારા વધારાઓ જે કંપની દ્વારા કંપનીને સૂચવવામાં આવ્યા હતા તે સુધારા વધારાઓ પણ અત્યારે કામ ચાલી રહ્યું છે. 100 જેટલી ટેન્ક જે છે તે બન્યા બાદ જે પહેલી એની જે ખેપ છે પહેલી જે છે તે આપવામાં આવશે ને ત્યારબાદ ધીરે ધીરે જે ટેન્ક છે તે આર્મીને આપવામાં